તો કયા મિનિસ્ટર નો છોકરો છે, કયા સંબંધો છેડાયા છે? શું આપણે મિનિસ્ટર નો છોકરો હોય તો શું? અરે તમારી તાકાત શું છે એના પર કાર્યવાહી કરવાની? શું કરી 3 વર્ષમાં? અમે એને બદલી શકીએ. પોલીસ ને સારું લાગે બોલાવી લ્યો, તમને કોઈ મંત્રી સંત્રી સારું લાગે બોલાવી લ્યો. કોઈ એવો શિક્ષક જે સરકારમાંથી પગાર લીધા કરે અને અહીંયા સ્કૂલમાં ન જાય, 3 વર્ષ સુધી પગાર એના ખાતામાં જમા થાય. શિક્ષણ વિભાગે ડૂબી મરવું જોઈએ. ઓરડા નથી. શું હતી રજૂઆત? ચાલુ કરો. હાઈસ્કૂલમાં આચાર્ય સાહેબ ઘણા ટાઈમથી અનિયમિત ગેરહાજર રહે છે, આવતા જ નથી. એ તો તમને ખબર છે, આવતા નથી. તમે કદાચ નોટિસ નહીં, મને ખબર છે. એવું ક્યાંથી ખબર પડી? બધા મને કહો તો ખબર. તમને નોટિસ આપીને અમને બારોટ સાહેબ આવ્યા ત્યારે તમે તપાસમાં મૂક્યા એટલે મને ખબર પડી તો હું એક્શન લેવાનો છું. પણ આની આ વસ્તુ તમે મને લેખિતમાં જ્યારે અઠવાડિયાથી ચાલુ કર્યું કે ગેરહાજર છે ના, એ પહેલા આપણે રજૂઆત કરી છે. મને કહી શકો છો ધીસ ઇઝ ઓપન ડોર ફોર ઓલ. આ કઈ કચેરી મારી નથી, આ પબ્લિક કચેરી. બિલકુલ તમે સાહેબ, ત્યારે આપી શકો. પબ્લિક કચેરી છે અને પબ્લિક કચેરીમાં પબ્લિક માટે કામ પણ થાય આ અપેક્ષા રાખીએ. મૂળ વાત એ છે, ઓઝા સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક, વાત એ છે સાહેબ કે મૂળી તાલુકાનું ભવાનીગઢ ગામ, આ ગામની અંદર 2010 આસપાસ 9-10માં માધ્યમિક શાળાની મંજૂરી મળી. દુઃખની વાત એ છે કે આજ દિવસ સુધી માધ્યમિક શાળાની મંજૂરી મળી ગઈ, વિદ્યાર્થીઓએ ભણવાનું ચાલુ કરી દીધું. આજ દિવસ સુધી શાળાનો કોઈ ઓરડો નથી. આજે 15 વર્ષ થયા સાહેબ, 15 વર્ષથી શાળા બની નથી. બાળકો ભણવા જાય, રાજીવ ગાંધી હોલ છે એમાં હાકડ મોકડ કરીને ભણે. 9 અને 10 ધોરણના બાળકો માત્ર એક હોલમાં ભણે છે. બીજી વાત, આ તો સમજી શકાય કે માનો કે સરકાર પાસે શિક્ષણ માટે પૈસા નહીં હોય તો જ આવી દુર્ઘટના, આવી ઘટનાઓ ઘટે કે એક ઓરડામાં 15 વર્ષથી. દુઃખની વાત છે સાહેબ, એ જે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે હું તમને કહું છું, 15 વર્ષથી જે શાળાને મંજૂરી મળી છે એ શાળામાં ક્યાં એક ઓરડો બન્યો નથી. રાજીવ ગાંધી ભવનની અંદર ચલાવવામાં આવે છે 15 વર્ષ, 1-2 વર્ષ તો ઠીક છે, અને એક જ હોલની અંદર 9 અને 10 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. કેવી રીતે રિઝલ્ટ આવશે સાહેબ 10માના બોર્ડનું? બીજી વાત કે એ શાળાની અંદર પ્રિન્સિપાલ, શું નામ છે ભાઈનું? સિકંદર ખાન કુરેશી. મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે એમના કઈક ગાઢા સંબંધો છે. આ એટલા માટે હું કહું છું સાહેબ, કેટલા વર્ષથી આ માણસ સાંભળો, 3-4 વર્ષથી 3-4 વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી. દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાનનો પગાર એના ખાતામાં જમા થાય છે સાહેબ. આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય. જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય. પોતાના વિભાગનો કર્મચારી 3 તો લેવાની હોય છે. સીઆરસી ની દર 15 દાડે શાળાની મુલાકાત થવી જોઈએ અને એનો રિપોર્ટિંગ જે તે જિલ્લાની વડી કચેરીને થવી જોઈએ. પરંતુ આવ્યું છે, આ બાબત જ આપના માધ્યમથી પહેલી વાર જાણવા મળી છે. જ્યારે લેખિતમાં આવ્યું છે અમારી પાસે વડીલો દ્વારા કે અહીંયા આગળ એક શિક્ષક જે છે એ કાયમી જતા જ નથી 3 વર્ષથી, ત્યારે અમે તાત્કાલિક તપાસ સોંપીને બારોટભાઈ સાહેબ, શાળાને ઓરડો નથી, શિક્ષણ વિભાગ પાસે પૈસા નહીં હોય, માની લીધું. બિલકુલ શિક્ષણ વિભાગ પાસે ખુદ પૈસા છે, પણ જે માણસો આવ્યા ને તો ઈચ્છતું નથી. શિક્ષણ વિભાગ ઈચ્છતું નથી. વિભાગે ખૂબ બિલ્ડિંગો બનાવ્યા છે. ભવાનીગઢમાં 15 વર્ષથી બિલ્ડિંગ ન બનવાનું કારણ શું છે? તસદી લેવાની નથી કર્મચારીઓ દ્વારા, આ કચેરીના કર્મચારીઓ દ્વારા. પછી બહુ મોટી વાત છે તમે જે સ્વીકારો છો એ. બિલકુલ, તો જે સત્ય તો સ્વીકારવું જ પડે. બહુ મોટી વાત છે, ગંભીરતા લેવાની નથી. હું શિક્ષણના મુદ્દે ગંભીરતા શિક્ષકો નહીં લે, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ નહીં લે તો આ ગંભીરતા કોણ લે છે સાહેબ? આજે દુઃખ સાથે કહું, આ વાલીઓ આ માલધારી સમાજમાંથી આવે છે ભાઈ, આ કોળી સમાજમાંથી, ઠાકોર સમાજમાંથી. આ લોકોએ ગંભીરતા લીધી. મારા ગામની શાળામાં 15 વર્ષથી ઓરડો કરો ને એને દર મહિને ચૂકવાનો છે.
તો એ અધિકારી પર કાર્યવાહી તાત્કાલિક થવી જોઈએ. પછી બીજું એને હજી સાયકલ જે આપી ને આપણે સરસ્વતીમાં શેમાં આપો છો આપણે એ હમણાં પડી છે, ધૂળ ખાય છે, કોઈને બાટી નથી, કોઈને આપી વિતરણ કર્યું નથી. પછી એને નાણાકીય ગેરરીતિ બીજી ગમે ઘણી બધી થઈ છે. કેટલા દિવસ થયા તમે રજૂઆત કરી? અને રજૂઆત તો ઈ પેલા અમે આપણે ક્યારે ઓલા છેલ્લા 3 વર્ષથી સાહેબ રજૂઆત શું કે અમે પ્રવેશ કરીએ ઉત્સવ હોય છીએ. ત્યારે 2024-25 માં આપણે નાયબ શિક્ષણ સચિવ સાહેબ જે આયા હતા ને, શહેરી વિકાસ મંત્રી જે અમારી પ્રવેશ ઉત્સવમાં આયા હતા ને, એ વખતે અમે બિલ્ડિંગ બાબતની રજૂઆત કરી હતી. ગુણોત્સવ થયા ક્યાંય હાજર રહ્યા જ નથી ભાઈ કોઈ જ. રિપોર્ટિંગ તો કરવું પડે કે અત્યારે એમ કે ભાઈ આ વ્યક્તિ ગયા હતા તો ગયા નથી, ગામના લોકોએ રજૂઆત કરી છે. એની તપાસ સાહેબ, પણ આવી છે, રિપોર્ટ સબમિટ જમીન ફાળવ સાહેબ એને 7 દિવસની અંદર હાજર થવા માટે ઓફિસની અંદર રૂબરૂ અરે નહીં, હાજર એટલે આ ઓફિસે કે આ સ્કૂલે? ઓફિસ કારણ કે 3 વર્ષથી જે માણસ આવ્યો નથી, પહેલી તો 3 વર્ષમાં એને પગાર કોના કહેવાથી આવ્યો? 3 વર્ષમાં એને પગાર શું કામ ગયો? એ માણસ સ્કૂલે આવ્યો નથી તો આ કોઈ નાની બાબત છે સાહેબ? નહીં, એના પર કડક કાર્યવાહી શું થશે, તાત્કાલિક અસરથી કાર્યવાહી થવી જોઈએ. નહીતર હું તો શિક્ષણ બાબતમાં સાહેબ ગંભીર છું. બરાબર છે કે શિક્ષણ અહીંયા સરકાર પગાર ચૂકવે અને ત્યાં તો એ માસ્તર આવતો નથી. ગામના લોકો રજૂઆત કરવા આવે કે અમારો માસ્તર ક્યાં? માસ્તર ગોતે છે ગામના લોકો. 3 વર્ષથી માસ્તર જડતો નથી. ભણીને ગયા ને એ લોકો સર્ટી લેવા હાટુથી ફોન કરે, ફોન બંધ. કોઈ પણ વ્યક્તિને કર્મચારી નાનો હોય કે મોટો હોય એને અમુક નિયમો તહેત જ સજા થાય. 1971 ના વિશેના નિયમો છે, એના તહેત સજા થાય. એટલે એને એક સાંભળવાની તક આપવી પડે એને. એટલે તક આપી છે, એ પોતે રૂબરૂ ખુલાસા માટે જે રેકર્ડ છે આ બધું હાજરી પત્રક વગેરે અને એની ફાઇલ કામગીરી જો એ હાજરી પત્ર તો ન્યા જ રાખે છે, કોઈ હાજરી પૂરતા નથી કે ઘરે જ રાખે એનાથી છે. સાબિત ના થઈ જાય ને, પરિણામ પણ જોવાય ને, બાળકોના એકમ કસોટીઓ થઈ જાય. નહીં, એ હાજર હતા કે નહીં શેના આધારે તમે નક્કી કરશો? એની કરેલી કામગીરી બધી કઈ કામગીરી? દર માસે પેલા એકમ કસોટી લેવાતી હતી. હમ. એકમ કસોટી હશે, એના પરિણામ ચેક આ બધું લખવાનું કોને હોય? લખવાનું કોને હોય? શિક્ષક કરે ને. જ્ઞાન સાહેબ એકલો શું કરે? એના અરે આ લોકોનું કહેવું છે કે એ શિક્ષક પોતે 3 વર્ષ નથી આવ્યો, માસ્ટર એના ઘરે રાખે છે, પોતાની હાજરી પોતે પૂરે છે, તમને મોકલે છે, પોતે હાજરી પૂરી, તમે અહીંથી પગાર એના ખાતામાં નખાવડાવો છો. અચ્છા, મને એ કહો કે જે શિક્ષક છે એને નોકરી 15 દિવસ કરી, 20 દિવસ કરી, 25 દિવસ, એની જે સીટ બને એના આધારે એને પગાર એના ખાતામાં. આ સીટ બને એમાં ઓકે કોણ કરે? અમે તો ડીઓ જ કરે. ડીઓ કરે, મતલબ તમે કરો? હા, હા, બિલકુલ. અચ્છા, તો અમારે બીજે ક્યાં જવાનું છે? અહીંયા જ બેસી જવું જોઈએ. ફાઇનલ તમે શા માટે કર્યું? 3 વર્ષથી માણસ નોકરીએ જતો નથી અને તમે એને પગાર આપ્યા જાવ છો, તમારી સહીથી એને પગાર જાય છે. આમાં હું સરાજુભાઈ આ બધું એક વસ્તુ એ છે કે મારે જો આની પાછળ ક્યાંય પૂરેથી લખેલું નથી. તમે એવું ના કહેતા કે ભાઈ આ હગાવાલા થતા હોય કાકા. એવું તો અમે નથી કહેતા ને તમે. એક મિનિટ ઓઝા સાહેબ, મેં ખૂબ સંયમથી તમારી જોડે અત્યારે વાત કરી. હવે તમે જે કહો છો આની અંદર કાંઈ લખ્યું નથી ને અમારા હગા થતા નથી, આવું તમે કહો છો. અને આ તો પરિવાર બોલે ને કે અંદર અચ્છા, તો હગા થતા નથી. 3 વર્ષથી એ શિક્ષક સ્કૂલે ગયો નથી, તમે એનો પગાર શા માટે આપ્યો? જે રિપોર્ટ મંગાવીએ, માહિતી મંગાવી, સમયસર મળતી રહે. માહિતી કોની પાસેથી મંગાવવાની હોય? આચાર્ય પાસે. આચાર્ય જ નથી આવતો તો એની વાત અમે ફરિયાદ એની કરવા આવ્યા છીએ. 3 વર્ષમાં તમારી ઓફિસ સુધી ફરિયાદ અગાઉ તમે લોકોએ મોકલી છે? આ ઓફિસ સુધી હા શામજીભાઈ કેટલી વાર આ ફરિયાદ મોકલી છે? ઈ પેલા આપણે ઓલા 2024-25 માં સાહેબ રજૂઆત કરી હતી છે આપણી અને એમાં તમે એમને કારણ દર્શક એની પાસે કોઈ સાહેબ ફાઇલ જ નથી, નથી. તમને ઈ જે શાળાનો કોઈ જાતનો રેકોર્ડ જ નથી. આ તમારી જ નોટિસ છે સાહેબ કે એની પાસે એને એડીઆઈ માં પેલા હુકમ કરવામાં આવ્યો સાહેબ. અરે આ તો શાળાએ કોઈ આવતો જ ચલાવવાનો નતો. હોય યાર, માસ્તર ન્યા જાતો નથી ને 3 વર્ષથી કારણ દર્શક નોટિસું તમે થોડા મંજીરા વગાડવા સાહેબ આવ્યા છીએ. સાહેબ એની પાસે 3 રેકોર્ડ વર્ષથી નથી ને, નોટિસું એટલા માટે એને નોટિસ આપવામાં આવી. અને એ તો કયા મિનિસ્ટર નો છોકરો છે? કયા સંબંધો છેડા એને છે? તો શું આપણે મિનિસ્ટરનો છોકરો હોય તો શું અરે આપણે- તમારી તાકાત શું છે એના પર કાર્યવાહી કરવાની? શું કરી 3 વર્ષમાં? અમે એને બદલી શકીએ. શું કર્યું? પણ અગાઉ તમને અગાઉ લોકોએ રજૂઆત કરી છે. તમારી સહીથી પગાર જાય. સીધી વાત એ છે સાહેબ કે આ પગાર 3 વર્ષ સુધી ખોટો ગયો અને તમારી સહીથી ગયો. લોકોએ રજૂઆત કરી તેમ છતાંય તમે એના પર એક્શન નથી લીધી. હવે અમારે રાહ જોવાની નથી, એના પર એક્શન લેવાની જોઈએ. શિક્ષણ માટે ઓલા આવે ને એ ભાઈ. આપ્યો ને પાણીનો ગ્લાસ કોઈ હોય તો આપો, બેઠા છીએ બાકી. એના બધા માટે પાણીની વ્યવસ્થા કઈક કરાવો ને ભાઈ કઈ.
તમારા કોઈ પટ્ટાવાળા હોય તો એને કેવું પાણીની વ્યવસ્થા બધા માટે કરાવે. બીજી તમે માનો સાફ સફાઈ ગ્રાન્ટ આપતો હોય બીજી આપતા ઈ ગ્રાન્ટ એને અહીંયા ક્યાંય વાપરી નથી. સાવડા ઈ રહ્યા ને ઈ પોતે ઈ જે ગ્રાન્ટ સાયકલ એના ખર્ચે લાવે છે. ખુરચી બુરચું તમે તૂટલી છે, મારી પાસે ફોટા છે, બધું છે. સાયકલો પડી છે અંદર સ્કૂલમાં અને વાયરિંગ બાયરિંગ લટકે છે. સ્કૂલમાં નહીં, હા, રાજીવ ગાંધી ઓલમાં સ્કૂલ તો છે જ નહીં. હા, ઓરડામાં પંચાયતના ઓરડામાં લો ને રાજીવ ગાંધી ભવનમાં. અને પાઠ્ય પુસ્તક આપેલા નથી છોકરાઓને. અને પાણી પડે વરસાદ સાહેબ ગ્રામ પંચાયત જમીન આપવા તૈયાર છે. તમારા દ્વારા 2 વખત એમને લેટર કરવામાં આવ્યો કે તમે સાથે રહી DLR વાળાને સાથે રાખી અને તમે માપણી કરાવો. સાહેબ સ્કૂલ જ નથી આવતો તો માપણી કોણ કરાવશે? અમે ડાયરેક્ટ તો DLR વાળાનો સંપર્ક તો અમે કરી શકવાનો નથી ને સાહેબ. આજુબાજુના ગામના 80 બાળકો અમારી શાળામાં અહીંયા ભણે છે. અરે સરકારી શાળા જેટલામાં ગયા છે બીજી નથી એટલે 4 થી 5 ગામ પૂર્ણ સરકારી શાળા આજુબાજુમાં 30 કિલોમીટર સુધીમાં ક્યાંય નથી. ક્યાંય નથી. ઉત્તર બુનિયાદી વેલાડા છે. વેળા કેટલી થાય? એને ક્યાં ગણો છો? પેલા માસ્તર આવતો નથી એનું કરો, બીજા હિસાબો પછી કરીએ. કિલોમીટર સાહેબ ક્યાં 11 થી ગણો 12 કિલોમીટર થાય. 29 તારીખે એને આપેલી મુદત પૈકીનો છેલ્લો દિવસ છે. 29 તારીખે એનું રિઝલ્ટ થઈ જશે. એટલે જે અગાઉ તમે આપ્યું હતું તેને તમને આપી દીધું હું હાજર રહું છું એમ. તમે કાર્યવાહી તો કરી નથી. અગાઉ તમે નોટિસ એને ભજવી છે. એટલે તમે એવું સમજો છો કે અમે રજૂઆત કરીને જતા રહીએ સાહેબ, અને એ માણસ 3 વર્ષથી સ્કૂલે નથી ગયો, એનો પગાર શું કામ મળે? મૂળ વાત એ છે કે એનો પગાર શા માટે મળે ને એ માણસ સ્કૂલે જ નથી જતો, એની હાજરી રેડી થઈને આવે છે, કે પૂરેપૂરા મહિનાનો પગાર જાય છે એના ખાતામાં, અને એ પગાર સ્લીપમાં તમે સહી કરો છો. બધાને આપો. અમારે એ સાહેબ છે ને આમાં હોનાના થઈ જાય ને તો ઈ સાહેબ અમારે જોતા નથી. અરે નહીં જોતા ના જોતા પછીનો વિષય Inquiry તો છે. થવી જોઈએ ને. પહેલા તો 3 વર્ષ સુધીનું શું એમ. રકમ એની રિકવર થશે. તૈયાર થઈ જાવ ને કારણોમાં તો સુલામાંથી લ્યો કે આગવણમાં લ્યો, બધું હરખું જ છે. 3 વર્ષનો ગયો એનો બરાબર છે. અમારા ગામડામાં સાહેબ કહેવત 3 છે, વર્ષથી આવતો નથી, હાજરી પત્રક એના ઘરે રાખે તો એના માટે એને એક પ્રકારનો દસ્તાવેજની ચોરી કરી ગણાય ને, તો એના ઉપર તમે શું સજા કરશો? સરકારી દસ્તાવેજ તો એને કચેરી સરકારી સિવાય ઘરે તો દસ્તાવેજને થતા જ નથી ને. આપણે 376 378 એ મુજબ ગુનો શું તમે દાખલ કરશો એના ઉપર? ચોરી લાગુ પડે એને કાયદેસર એડમિનિસ્ટ્રેટિવ. સાહેબ તમે એક નોટિસ આપેલી, એક તમને બધી શાળામાં ખબર કોઈ છે. પણ જાતનું રેકોર્ડ નથી. શાળામાં તમે નોટિસ આપેલી છે ને સાહેબ? બરાબર, કે શાળામાં કોઈ પણ જાતનું રેકોર્ડ છે જ નહીં. છે જ નહીં. એ તમે નોટિસ તમે જુઓ. હા મેં જોઈ. બરાબર, એનો ADI નો હુકમ તમે રદ કરી નાખ્યો, એ હાજર ન થયો એટલા માટે. બરાબર, તો ત્યાં સાહેબ પૂરતો સ્ટાફ નથી તો તમે ADI નો હુકમ કઈ રીતે રદ કરો? કેમ કર્યો એમ? એનો પેલા પ્રથમ તો ત્યાં પૂરતો સ્ટાફ જ નથી તો સાહેબ તમે એનો હુકમ કઈ રીતે હુકમ કરો? કેમ કર્યો? હા. ADI નો હુકમ ઈ જ્યારે આપણે ADI ની જાહેરાત આવે ને અમારી અહીંયા, એટલે કોઈ પણ વ્યક્તિ પોતે ઇન્વોલ્વ થવા હોય છે, અરજી કરે એટલે મેરિટમાં આવે એટલે મારે એને આપવું પડે સ્થાન. પહેલા નંબરે હતો એ રહ્યો જૂનો હતો, સૌથી જૂનો ભરતીની. આજે પણ મને એમ છે ભરતીમાં એ રહ્યો સૌથી સિનિયર છે, એટલે એને મારે મોકો આપવો પડે. એ ના આપું તો એ મારી ગેરલાગત જણાય. મેં એને ઈ ટાળી. હાજર રહ્યા નથી ને પગાર થયો ઈ તો ફાઇનલ જ છે ને એના ખાતામાં જમા થયો છે. તમે સ્વીકારો છો કે ઈ હાજર નથી ને એના ખાતામાં પગાર જમા થયો છે. બરાબર છે. આના માટે કાર્યવાહી શું થાય? હાજર નથી તો મારે એની પાસે રેકર્ડ વગેરે અરે આખું ગામ આવીને કહે છે કે હાજર નથી. સાહેબ આ તો એ તો એનું રેકોર્ડ તો ઘરે રાખવાનો છે ને, તમે હાજરી પત્રકના આધારે નક્કી કરશો ને સાહેબ? આધારે નક્કી નહીં કરું મિત્ર. તમે શેના આધાર કરશો એ કહો અમને. ગુણોત્સવ, એનું જે પ્રવેશોત્સવ છે, એના બાળકોને પેઠે પુસ્તક નથી આપ્યા, તમે કીધું એ બધા રજીસ્ટર છે. એના બાળકો સાહેબ, એ બધા તો જ્ઞાન સહાયક report submit કરે છે ને. ભણવા જાય છે, નિશાળ કેવી હોય એ જોઈ નથી. બીજી વાત આ કરીએ તો માસ્તર કેવો હોય એ જોયો નથી. જ્ઞાન સહાયકો આવે છે એના આધારે ચાલે છે. પ્રિન્સિપાલ જોયો જ નથી ગામના લોકો. ઓનલાઈન હાજરી નથી ભરતા, પ્રિન્સિપાલ ની રોજ ઓનલાઈન હાજરી એને ભરવા software એના મોબાઈલમાં હોય એટલે ભરી નાખે ને એ રહ્યો એટલા. એટલે એનો ગેરઉપયોગ કર્યો એટલે સિસ્ટમનો. અરે અચ્છા, કોઈ સ્કૂલની અંદર કોઈ શિક્ષક હોય ઈ હાજર છે કે નહીં એને તો લખી દીધું પ્રિન્સિપાલે મારા બધા શિક્ષક હાજર છે. આની ઉપર ક્રોસ ચેક તમે કેટલા દિવસે કરો? અથવા તો ઓનલાઈન કઈ ક્રોસ ચેક થાય ખરું આ બાબતે? ઓનલાઈન ના થાય. CRC, BRC અને ADI ને EI જાય ત્યારે એની ખબર પડે. અચ્છા, તો તમે 3 વર્ષમાં કોઈ ગયા જ નથી ત્યાં? ત્યાં જ હોય ને CRC ની દર 15 લાસ્ટમાં કઈ તારીખે ગયા હતા? હું તો નથી ગયો. કોણ ગયું હતું? આપણી મોનિટરિંગ માંથી ગયા હશે ને. કોણ ગયું? મને બધા કોણ? સાહેબ આયા હતા, સાહેબ જ આયા હતા તપાસમાં અને એક મિનિટ રજૂઆત કરીને કઈ તારીખે સાહેબ ગયા હતા તમે? 1/1/25
ત્રણ માસ્ટર રહી. એક નહીં હમણાં પછી ગયા હતા. એક મિનિટ લઈ લો. અઠવાડિયું થયું હજી અઠવાડિયું. 18 અથવા 17 અથવા 18 તારીખની અચ્છા તમે વિઝિટે ગયા હતા વિઝિટ નહીં, હું તપાસમાં જ ગયો હતો. ઓકે તો એમાં એ હાજર હતા ના. એ દિવસે નહોતા આવ્યા. અચ્છા તો એ અગાઉ ક્યારે ગયા હતા એના અગાઉ તો હું 1 વર્ષ પહેલા ગયો હતો. અચ્છા એ તારીખે હાજર હતા એ તારીખે પણ નહોતા હાજર. અચ્છા, એ કઈ માટે તારીખ હું હતી? તપાસમાં જ ગયો હતો. એ એક સેકન્ડ સાહેબ એ કઈ તારીખ હતી તારીખ exact જરા યાદ તમે તો ગયા હશો તો પેપરમાં બધું લખ્યું હશે કે મને તારીખ કયો ને કઈ તારીખે તમે ગયા હતા અને એ મહિનાના પગારમાં એના એ દિવસની ગેરહાજરી બતાવવામાં આવી છે કે શું એ આપણે જોઈ લઈએ લગભગ છે ને 7મા મહિનાનું બતાવો જે તારીખ હશે એ બતાવો તમારી પાસે તો બધી હશે સીટો કયા શિક્ષકને કેટલો પગાર ગયો ના એ VSK માંથી ડાયરેક્ટ માં અહીંયાથી રેડી કરીને તો તમે મોકલ્યું હશે એને પગારની શીટ તો રેડી કરીને તમે મોકલી હશે ને તો એમાં કેટલા દિવસ હાજર રહ્યો ન ગેરહાજર કેટલા દિવસ રહ્યો આ તો તમે જ રેડી કરીને મોકલ્યું હશે એમાં એ તારીખમાં ખરેખર તમે ગેરહાજરી એની લખી છે કે કેમ રિપોર્ટ આપેલો ગેરહાજરીનો ગેરહાજરીનો રિપોર્ટમાં લખેલું છે. આ ગયા ત્યારે તમને રિપોર્ટ એડવાન્સમાં રિપોર્ટ આપવો પડતો હશે ને કે આ દિવસે હું નથી રજા કરવી જ પડે અચ્છા તમે ગયા એ કઈ તારીખ હતી લાસ્ટ ટાઈમ ગયા લાસ્ટ ટાઈમ કે 18 તારીખ. અચ્છા 18 તારીખે એનો કોઈ રિપોર્ટ નહોતો કે હું ગેરહાજર રહેવાનો છું અને એ વ્યક્તિ ત્યાં હતો પણ નહીં એક સેકન્ડ છે બહુ સારી વાત છે તમે જે સ્વીકારો છો એ 18 તારીખે તમે ચેક કરવા ગયા ત્યારે પણ એ માણસ નહોતો એને એડવાન્સમાં રિપોર્ટ પણ નથી આપ્યો કે આ તારીખે હું ગેરહાજર રહેવાનો છું પછી તમે ગયા પછી તમે અચાનક જોયું કે આ માણસ તો હાજર જ હોવો જોઈએ અહીંયા છે નહીં બરાબર છે પછી તમે એને ફોન કર્યા ફોન નથી કર્યો. અચ્છા તો ફોન કોને કર્યા પછી સાહેબ આપણે સાહેબે ફોન કર્યા હતા કેમ સાહેબ આપણે ફોન ન કર્યો એમને? ઈ સાહેબ એમને ફોન કર્યો પણ હતો. એ શું કામ ના પાડો છો? આપણે આજે ઓકે તમે ફોન કર્યા ઉપાડ્યો એમને નથી રિસીવ નહોતો કર્યો. ઉપાડ્યો નથી ફોન. તમારા ફોન ફોન કર્યા, ના, નથી ઉપાડ્યા જ નહીં. ફોન કરો સાહેબ. પછી મેં તમને એવું કીધું. સાહેબનો તો ઉપાડે ને સાહેબ હારે તો સંબંધ ન હોય તો કેવી રીતે શું પૂછો? કરો સાહેબ, ફોન કરો એને. એને ફોન કરો. ન ઉપાડે. મારો નહીં ઉપાડતો. ફોન કરો એને. એટલે તમારો પ્રિન્સિપાલ તમારો ફોન નહીં ઉપાડતો તો તમારી પર એલિગેશન અમારે ના કરવા જોઈએ ફોન કરો અમને સાહેબને હોય ફોન કરો. નક્કી આ સાહેબ, તમને નથી ગાંઠતો તો અમને શું ગાંઠવાનું હોય? એક મિનિટ બધાની દવા થઈ જશે ને આ પ્રિન્સિપાલ માત્ર બધી ભાડા જ નથી એમને. ગુજરાત સરકારમાં એના સંબંધ ન હોય સાહેબ કેન્દ્રમાં જ હોવા જોઈએ તો જ તમારો ફોન બી ના ઉઠાવે આ તો તમને ચેલેન્જ કરે છે કે થાય કરી લેજો હું ગેરહાજર રહીશ અને ડંકાની ચોટ પર પગાર લઈશ આવી ચેલેન્જ કરે છે ભવાનીગઢનો માસ્તર એનું રેસિડેન્ટ આ સુરેન્દ્રનગર જ છે. લગાવો ફોન આજે પોતે તે આજ તો આવ્યો છે ને પેલા હાજર કરવાના બે બહેનોને એટલે રેકોર્ડ તો લાવવું પડે ને કે આજે છે ને ઉપર કરે. હા પેલા બે બહેનોને જ્ઞાન સહાયક ને હાજર ક્યાં હતા સાંભળો. તમને ઓલી નોટિસ આપી હતી મળી છે ક્યારે ખુલાસો કરવાનો છે એનો અને રેકોર્ડ મંગાવ્યું છે એ બધું કેટલા જણા હાજર કર્યા આજે કેટલા દિવસથી તમે નથી ગયા એ કેટલા દિવસથી સ્કૂલે નથી ગયા સ્કૂલે કેટલા દિવસથી નતા ગયા કેમ આગળ જાતા હતા તમારી ફરિયાદ તો છે કે તમે જાતા જ નથી ઘણા દિવસથી આ ગયા તે દિવસે કેમ નતા છેલ્લે ઓફિસમાં ક્યારે આવ્યા હતા માહિતી દેવા માહિતી આપણી સ્કૂલની માહિતી હોય એવું દેવા ઓફિસમાં ક્યારે આવ્યા હતા છેલ્લે તમે ગામમાં તો છો કે બારે છો સુરેન્દ્રનગરમાં છો કે બહારથી બોલો છો બરાબર ત્યાં રોજ જાઓ છો આજે બહેનોને હાજર કરવાના છે એટલે આવ્યા છે પેલા જ્ઞાન સહાયક સારું વાંધો નહીં હું આકસ્મિક વિઝિટ કરું છું હો આજ તો ગયેલો છે એટલે અમે સામેથી કહીએ છીએ પ્રિન્સિપાલના રેકોર્ડ વગર એ રેકોર્ડ લઈને નહીં આવે પ્રિન્સિપાલ હાજર નહીં હોય તો પહેલી બે જ્ઞાન સહાયક બહેનો આવી છે ને હાજર Sorry. જે બહેનો આવ્યા છે એને હાજર કોણ કરશે પ્રિન્સિપાલ વગર એના હિસાબે. એટલે ભાઈ આવ્યો છે ને 3 વર્ષે આવ્યો છે બરાબર છે સાહેબ બે વખત આવ્યા. હાજર કરવાના છે.
સાહેબ એ તમને ખુલાસા દેવા આવશે એનું હાજરી પત્રક તો એ હાજરી પત્રકમાં સહી તો કરવા કરે છે બરાબર? આટલા બધા જણા આવ્યા છે કે એમને માની લેવા. આખું ગામ ફરિયાદ કરવા આવ્યું છે એટલે પહેલા તો એની ટ્રાન્સફર તો થાય જ. એ તો 100%. બીજી વાત એ છે કે એ માણસને આજ દિવસ સુધી પગાર શા માટે આપવામાં આવ્યો છે? આ બે બાબતના ખુલાસા તમે મને કરો, પછી હું અહીંથી ઉભો થવાનો છું. તમને પોલીસને સારું લાગે તો બોલાવી લ્યો, તમને કોઈ મંત્રી સંત્રીને સારું લાગે તો બોલાવી લ્યો. કોઈ એવો શિક્ષક જે સરકારમાંથી પગાર લીધા કરે અને અહીંયા સ્કૂલમાં ન જાય, 3 વર્ષ સુધી પગાર એના ખાતામાં જમા થાય. શિક્ષણ વિભાગે ડૂબી મરવું જોઈએ. ઓરડા નથી, કોમ્યુનિટી હોલમાં 9-10 ના વિદ્યાર્થીઓ ભણે. તમારો માસ્તર માથાનો કેવો, તમને ગાંઠે નહીં. વિઝિટમાં જાય બારોટ સાહેબ, એને ગાંઠે નહીં, એનો ફોન ન ઉપાડે. ગામના લોકોએ અગાઉ પણ રજૂઆત કરી, 3 વર્ષથી આ માસ્તર અમારા ગામમાં નથી આવ્યો, છતાંય દર મહિને એનો પગાર જાય છે, એવું તો તમે સ્વીકારો છો. આ તો બિલકુલ સાહેબ નહીં હલાવી લેવાય. શિક્ષણ વિભાગની બેદરકારી અમે જોઈ છે. એક પણ જગ્યાએ પૂરા ઓરડા નથી. દુધઈ ગામની વાત કરું, મૂળી તાલુકાનો, એક પણ કાયમી શિક્ષક, એક શિક્ષક છે અને 1 થી 8 ધોરણ ભણાવે છે ક્યાં? તો પ્રાથમિકમાં. પ્રાથમિક શાળામાં. વિષય તો હું શિક્ષણ વિભાગ પર જ એલિગેશન છે, મને આ ખુરશી પર છે, તમારી પર તો હોય નહીં. ના ના ભાઈ. બરાબર છે, સહી તો તમે કરી છે એનો પગાર આપવા માટે. આવા તો કેટલા જિલ્લામાં શિક્ષકો હોય છે કે તમારી સહીથી એને ઘરે બેઠા બેઠા પગાર મળે છે. એ માણસ સુરેન્દ્રનગર રહે છે, ભવાનીગઢ જતો નથી. 80 થી વધુ આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ આવીને ત્યાં ભણવા આવે છે. આ ભાઈએ પોતાની દીકરીને ભણવાનું બંધ કરાવી દીધું. કોઈ જાય ને રેડિયર ખાતું હોય, શું કરે? છોકરા એકલા કઈ બનાવ બને આ તે તો 1.5 કિલોમીટર મારી વાડી છે. અહીંયાથી હાલીને આવે. 1.5 કિલોમીટર હાલીને જાવો, રસ્તો હે, રસ્તો ખરાબ છે. અહીંયા જાવું ના આવો. કોઈ હોય નહીં, શિક્ષકો છે નહીં. સાહેબ તો અહીંયા છે ને, છોકરા છોકરી ભેગા છે. કાંઈ બીના બને કાંઈ એવો બનાવ બની તમે ગયો. તમારી ઉપર કોણ છે? અમારી પર કમિશનર. કમિશનર સાહેબ જોડે વાત કરો. આવી ફરિયાદ લઈને આવ્યા છે, શું કરવાનું? કમિશનર સાહેબ સેટ ટાઈમ કે એ ટાઈમે અમે ત્યાં મળીએ. બાકી અમે અહીંયા બેઠી રહેવાના. અમે કોઈ સાહેબ એવા આ માત્ર વાહિયાત વાતો કરવાને થાય ને, આવો સમય અમારી પાસે નથી. બરાબર છે કે આવો સમય નથી. તમે 3 વર્ષથી તપાસો કરાવો છો. એને તમે કહો તું માસ્ટર લઈને આવજે, એ માસ્ટરને તમારા દસ્તાવેજો એના ઘરે લઈને બેસે છે. ઈ તો સાહેબ છે, પૂરો બટર હતા તે દી બારોટ સાહેબ આવ્યા તે દી એના કઈ રેકોર્ડ હતો સાહેબ? અહીંયા કઈ માસ્ટર બટી લ્યો તો એક મિનિટ સાહેબની વાત સાંભળો તો. બારોટ સાહેબ ને તમારું નામ? તમે ગયા અચાનક ત્યારે તમને કઈ રેકોર્ડ મળ્યું સાહેબ ત્યાંથી? રેકર્ડમાં હાજરી પત્રક નહોતું, હા એનું શિક્ષક હાજરી પત્રક નહોતું, હા અને વિદ્યાર્થીઓનું હાજરી પત્રક તો હતું, હા અને કેટલીક એલસી ને એ બધું હતું નહીં. કેટલાક એલસી હતા, કેટલાક ચડાવેલા હતા, કેટલાક નહોતા ચડાવેલા. મૂળ મહત્વના રેકર્ડ છે ને સાહેબ એ નહોતા. વયપત્રક રજીસ્ટર નતું. વયપત્રક રજીસ્ટર ચાલુ હતું, ચાલુ રનિંગ હતા. જૂનું નહોતું. પરિણામ પત્રક ફાઇલ વગેરે. પરિણામ પત્રકની ફાઇલ છે એ કમ્પ્લીટ નહોતી, ગત વર્ષની પણ કમ્પ્લીટ નહોતી. એકદમ છૂટા કાગળો હતા, ક્યાંય આચાર્યની સહી નહોતી, કશું જ નહીં. સીએલ રિપોર્ટ ફાઇલ જોઈ. સીએલ રિપોર્ટ ફાઇલ પણ નહોતી સર. હવે આનાથી મોટો પુરાવો શું જોઈએ છે એ કયો મને. હવે એના ખુલાસાથી પુરાવો શું આપવાના છે? સાહેબ જે વાત કરી છે, આ ઈમાનદારીથી જે વાત કરી, એ વાત ઉપર અમારી ન માનો તો કાંઈ નહીં. તમારા જ અધિકારી વિઝિટમાં ગયા છે ને એને જે વાત કરી એ મુદ્દે તમે શું કરશો એના પર? તો પહેલા તો એના જેટલા દિવસ રજાના છે ને બધો રિકવર પગાર કરીએ છીએ મેક્સિમમ. એના કામગીરીના દિવસોના જેટલો પગાર લીધો છે એ પગાર રિકવર કરીએ છીએ અને એની બદલી તત્કાલ ધોરણે કરીએ છીએ. તત્કાલ ધોરણે એટલે ક્યારે? તમે તપાસે પછી ચાલુ કરો. 22 ને 7 દિવસ આપવા જ પડશે એવું. સાહેબ બદલી માટે 7 દિવસનું કોને કીધું? આજે છેડતી કરતો પકડાશે તો 7 દિવસ સુધી એની બદલીની રાહ જોશું આપણે? તમામ દસ્તાવેજો પોતાના ઘરે લઈને જતો રહ્યો છે સાહેબ. દસ્તાવેજ ચોરીની એફઆઈઆર થાય એના પર, ફરિયાદ થાય કાયદેસર. સ્કૂલના દસ્તાવેજ એના બાપ દાદાની પેઢી છે કે સ્કૂલના દસ્તાવેજ સુરેન્દ્રનગરમાં રાખશે, રજીસ્ટરો સુરેન્દ્રનગરમાં પોતાના ઘરે રાખશે. તમારા જ અધિકારીએ તપાસ કરી છે. તમારા જ અધિકારીની વાત પર તાત્કાલિક અસરથી પહેલા એનું ટ્રાન્સફર અને પછી એને સસ્પેન્ડ કરો, જે કરો એ અમારી ઉઘરાણી ચાલુ રહેશે કે આના પર શું થયું. એ 7 દિવસનો સમય છે એના માટે છે. બરાબર છે? ભવાનીગઢમાં તમે કોઈ પણ શિક્ષકને ત્યાં લાવો, આ શિક્ષકને ત્યાંથી હટાવો. અને બહુ તમને બધાને પ્રિય હોય તો આ ઓફિસમાં એને બેસાડજો. બરાબર? બહુ બધાને વાલો હોય, પ્રિય હોય તો આ ઓફિસમાં બેસાડો. બરોબર. એ તો હુકમ કર્યો જ તો ને સાહેબ. એ તો ઓલા સાહેબે ચાર્જ ન લીધો, કોઈ રેકોર્ડ ન મળ્યું એટલા માટે. અત્યારે તો અહીંયા જ બેઠો હોત સાહેબ, આમને જોડે જ બેઠો હોત. હવે હું સાથે છું ને,
ચાર્જ નથી લેતા, લે છે, એ બધા વિષયો પછી એમાંથી નીકળશે. આ તો બધાને કોઈને ટેમ જ નથી. મારે 9માં છોકરો ભણે ને ધોરા મૂકીને અહીં આવ્યો. મેં જો કાંઈ થતું હોય અમે તો. છોકરાઓને હવે ધોરા અમે મૂકીને વી ધોરા ભણે એને મૂકીને ખાલી આમ આવ્યા. આમ કરીને જો હાલ્યા આવતા હોય ને આવા તમારા જો કાંઈ પણ હોય નીચે તમારા નીચે કર્મચારી આ સાહેબ આયા ફોન કર્યા, અમે બધા ફોન પછી કર્યો, time ગલત કોઈને છે. દાખલો લેવો, Decide નો. કોઈ કાંઈ સાંભળતું જ નથી. તમારે વારંવાર આ ધક્કા ખાવા નથી. આ માસ્તરનું તમારે શું કરવાનું છે? ઈ તો અત્યારે ક્યારે થશે? ઈ તો અત્યારે સાહેબ તમારે કમિશનર સાહેબ જોડે વાત કરવી હોય તો કરો, જેની જોડે કરવી. આ વિડીયોના માધ્યમથી શિક્ષણ જગતને શરમ થાય ને એવી ઘટનાઓ ઘટી રહી સાહેબ. તાત્કાલિક અસરથી કાર્યવાહી થઈ જવી. તમે રિપોર્ટ કર્યો તો અહીંયા આવીને કે આવું છે? કઈ તારીખે? એક સેકન્ડ કઈ તારીખે તમે સબમિટ કર્યો? એના બીજા દિવસે રિપોર્ટ કર્યો છે. તમે મતલબ ગયા હતા એના 10-12 દિવસ થઈ ગયા. તમે 18 તારીખે 10-12 દિવસ નહીં, આજ અઠવાડિયું 10 દિવસ થયા. એ જ થયું ને ભાઈ. 18 તારીખે visit કરી, 8 ની થયા. રિપોર્ટ કર્યો અને સાહેબે તાત્કાલિક અસરથી એમને નોટિસ પણ પાઠવી દીધી છે. હમ. નોટિસનો જવાબ આવે એની નોટિસ તો એને 7 દિવસ તો થઈ ગયા. તમે ગયા હતા એને. હા, 7 દિવસ. નોટિસ અમે મેં રિપોર્ટ સબમિટ કર્યો ને નોટિસ વોટિસ વિષય પછીની વાત છે સાહેબ. આવડું મોટું એલિગેશન છે, નોટિસ લઈ આવો, એને તમે જે રિકવર કરવાની વાત છે એમાં તમારે એનો જવાબ જોઈએ. ટ્રાન્સફર કરવામાં એનો જવાબ શું જોઈએ છે? ટ્રાન્સફરમાં તો એટલે નોટિસ આપી છે એનો જે જવાબ ટ્રાન્સફર કરવામાં જવાબની શું જરૂર છે? જવાબની ટ્રાન્સફર કરવામાં પણ જવાબની જરૂર છે. ખુલાસો શું કરે છે તો કરો ખુલાસા. અમે બેઠા છીએ, અમે ને તમે બધા બેઠીએ. એને શરમ બોલાવી થાય દો. છે? અમારા છોકરાઓના ભણતરમાં ભવાની છે. ગતિ આવે, સીધા તમારા આવે, બાળકો કેટલા છે સાહેબ? સ્કૂલે. વ્યક્તિગત મારે ના બે પૂછવું છે. બાબા છે મારે. ના ના પૂછો. ક્યાં ભણે છે? એક ભણે છે એસએન માં ને એક ભણે છે દર્શન. મતલબ 2 ખાનગી શાળાઓમાં ભણે છે. તો અમારી દર્શન અને સરકારી શાળાનું SN શું? માં. બરાબર છે. જિલ્લા શિક્ષણ અધિકારીના બાળકો ખાનગી શાળામાં ભણે છે. અહીંયા રહેલા માલધારી કોળી ઠાકોર સમાજના બાળકોને ભણવા જવું છે, ત્યાં માસ્તર નથી, નિશાળ નથી. છતાંય અહીંયા જયારે રજૂઆત કરવા આવે છે, માસ્તર ઘરે બેઠા બેઠો પગાર લે છે. તમારા પેટનું પાણી હલતું નથી. શું કરવાનું છે કયો સાહેબ? સાહેબને પૂછો. આ ભાઈની ચર્ચા જેવું આપણે 2 દિવસની મારો અંદર, 2 દિવસ આપો આજે. છોકરા ઉપર જીકાના છોકરા રહે. 2 દિવસમાં તમે કરી લ્યો, તમે બહાર જઈને વાત કરી લ્યો ના, ના, કમિશનર બહાર સાહેબ કોઈ જોડે. જોડે વાત નથી. અરે પણ અમે થોડા કઈ અહીંયા યાર. કમિશનર સાહેબ એના નિમણૂક અધિકારી નથી, એનો નિમણૂક અધિકારી હું કેવો. હા, તો કરો કાર્યવાહી. એક તો એને દસ્તાવેજની ચોરી કરી છે, ઘરે રાખી હાજરી પર. એના માટે કાર્યવાહી સાહેબ કરશો? આવ્યા હતા ને, જોયું છે ને? તમે કાર્યવાહી કરો સાહેબ. અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી. આજે એઝ એ વાલી બની સાંભળો, 1 મિનિટ ભાઈ. આજે અમે ભવાનીગઢ ગામ આખું પોતાના બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે. અમે તમારી માથે પ્રેશર કરતા નથી. 3 વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી, એ પ્રિન્સિપાલને તમે બદલી કરો. એ પ્રિન્સિપાલ 3 વર્ષથી આવ્યો નથી, એનો પગાર જમા થયા, એનો હિસાબ માંગો, રિકવર કરો. એ પ્રિન્સિપાલ 3 વર્ષથી આવ્યો નથી, રેકર્ડ ઘરે લઈ ગયો, એના પર દસ્તાવેજ ચોરીનો કેસ કરો. આ બધું કરવામાં તમારે સમય અઠવાડિયાનું લાગે. ટ્રાન્સફર તો અત્યારે જ જોઈએ છે. બરાબર છે ને? તમને એવું લાગતું હોય કે અમારા પ્રિન્સિપાલે શિક્ષણ જગત માટે સારું કામ કર્યું છે, ફજેથી થવા જો દુનિયા સામે. ટ્રાન્સફર કરવા માટે મારે મેકમ જવું પડે. મેકમનો છે ક્લાર્ક આપણી પાસે હાલ. મેકમ ક્લાર્ક અમારા છે. અરે ટ્રાન્સફર અમે કહીએ છીએ, એને કરવો જ જોઈએ સસ્પેન્ડ. એટલે સાહેબ કહી રહ્યા છે, એમની પણ અમારી પાસે રાજભાઈ એવી જગ્યા કરો છો જ્યાં એ વિશેની જગ્યા હોય. એ વિશેની જગ્યા કોણ બતાવે? તો સાહેબ જેથી જે ADI પગાર ચૂકવાનો છે એ અમારા પૈસા હતા કે નહોતા? બિલકુલ પબ્લિક ની જ પ્રોપર્ટી. તો અમારા પૈસામાંથી આવી રીતે કોઈને ખોટી રીતે પગાર ચૂકવાય? 3 વર્ષ સુધી સહન કર્યું, હવે 1 દિવસ માટે સહન નથી કરવાનું છે. આ શબ્દોની ગંભીરતા તમને જે સમજાય એ સમજો. 1 દિવસ માટે સહન નથી કરવાનું. લીગલી કાર્યવાહી કરો તમે. એની મતલબ રેકોર્ડ, સરકારી રેકોર્ડ પોતાના ઘરે જે કાંઈ ઘરમાં ભણે ને, એમાં સારો વરસાદ થાય તો પોપડા પડે એવું છે સાહેબ. એમને હોય મેં રજૂઆત હા, એ કરી, ખબર છે એમને. આ આ વાયરિંગ બધું અસ્વસ્થ છે. એમાં કાંઈ છે જ નહીં. વાઈફાઈ એના છોકરા ભણતા હોય તો વાઈફાઈ ના ઓલા જ્ઞાન સાહેબે કીધું કે આ રિચાર્જ કરાવો, એ નથી કરી દીધું. બાકી તમે ગ્રાન્ટ ફાળવી છે ને, એને માણસ સફાઈની છે, બીજી સાહેબ, કયા- સ્ટેશનરીની કયા બીજી ગ્રાન્ટ આવી છે પુરાવાની બધી. કયા એ બધી એને ક્યાંય વાપરી ઓને ઓન બધું થઈ કયા ગયું. પુરાવાની જરૂર છે? તમારા અધિકારીએ સ્પષ્ટ કરી દીધું. અમે ગયા તે ત્યાં ડોક્યુમેન્ટ નહોતા, સરકારી દસ્તાવેજો નહોતા, ફાઇલો નહોતી, હાજરી પત્રક નહોતું, બધું એને ખુલાસા કરી દીધા છે. હવે કોની રાહ જોવાય છે? તપાસ
તપાસ એક આખો મુદ્દો છે. અગાઉ પણ થઈ છે એના તપાસ. અંતર્ગત એનો જવાબ લેવો નહીં નહીં, જરૂરી છે. ટ્રાન્સફરમાં સાહેબ, તપાસ આ સાહેબ એક તમે એલિગેશન થી notice- ટ્રાન્સફર થઈ જાય. કેમ તપાસની ક્યાં વાત કરો? હું એવા દાખલા આપું તમને એલિગેશન થી ટ્રાન્સફર થઈ ગઈ હોય એવા 50 દાખલા છે. અને સત્તા તો તમને જ છે ને ટ્રાન્સફર કરવાની. તો પછી તમે જ કરી શકો. ભાઈ, જોડાવો ને મેકઅપમાં કોઈ વર્ક કે એ વિષય સમાજ વિજ્ઞાનનો છે ને વિષયનો ક્યાં છે એને વિષયમાં મૂકી દઈએ. સામાજિક વિજ્ઞાનના પર સમાજનો તો ધ્યાન રાખતો નથી. સાહેબ તમે તપાસ માટે કહો કે તપાસ એની કરવી જોઈએ, બરાબર? તો તમે તમે સાહેબ, તમે જેની પાસે બારોટ રેકોર્ડ કઈ નથી બારોટ તો એની સાહેબ તમે તપાસ ઝડપથી જોઈ આપી લેજો. દેશો, એનું બરાબર? કારણ તો એને છે. કાં રજૂ નથી અમારો કરી? તમારો બેનો સમય બગાડશે. તમે આ જે તે માણસ વખતે પર કરો, કાર્યવાહી તમે નહીં થાય ત્યાં જવાબ સુધી કર્યો હું છે. અહીંથી જવાનો તમે જે ઓલું તો એને તમને શું જવાબ કર્યો જે તે વખતે? અને રેકર્ડ અડધું પડધું આપ્યું છે ને કેટલું આપ્યું છે? તો તમે અડધું પડધું કેમ એક મિનિટ ચલાવ્યું? હાલવા દો ને. સામેથી વાત સારી છે કે સ્વીકારે જ છે કે અડધું પડધું આપ્યું હતું રેકોર્ડ. અચ્છા, બીજા કોઈની ત્યાં બદલી કરી હતી એને ચાર્જ શા માટે ન લીધો? કારણ શું આપ્યું તમને? રેકર્ડ પૂરતું નથી. અચ્છા, મતલબ આ ભૂતકાળમાં રેકોર્ડ નહોતું એ તમને ખબર છે? શું સાહેબ આને સાચવીને બેઠા છે? તમારી કઈ મર્યાદા છે? એના સંબંધો કોઈ ઉપર અમને ગયો અમે કોઈ કરીએ મતલબ નથી. તો કાંઈક તો હશે જ. તમે એને દર મહિને પગાર આપ્યો. આ બધું જાણતા હોવા છતાં પગાર આપ્યો, કાંઈક તો હશે જ ને. શું હતું કારણ? કોઈ કારણ નથી. તમારી ઉપર કોઈ રાજકીય પ્રેશર છે? આ માણસના કોઈ નરેન્દ્રભાઈ સાથેના સંબંધો છે? મારે છે ને હું છે ને પેલા તો છે ને એવો માણસ છું કે મને કદાચ નરેન્દ્રભાઈ સંગાથે હોય તો મને ખબર નથી, હોય તો મારે કોઈ લેવા દેવા નથી. તો ખોટું તમારા હાથે તો થયું સાહેબ. ખોટું થયું છે એ તો હવે અમારી પાસે મોનિટરિંગ સ્ટાફની પણ થોડી કમી રહી છે અને મેકમ સ્ટાફની પણ કમી રહી. બાકી મારા ઉપર દબાણ કરે રાજુભાઈ એવો તો આ ગુજરાતમાં કોઈ નથી. અચ્છા, હા તો દબાણ વગર આ સરકારની તિજોરી લૂંટી ગયો તમારી સહીથી. મારી સહેજથી અમારા તો ધ્યાનમાં મૂર્ખ બનાવ્યા તમે. નહીં. તો અમે એવું માનીએ ને કે તમને મૂર્ખ બનાવ્યા. એક મિનિટ સાંભળો. સાહેબે એવું કીધું સાહેબમાં ખૂબ હિંમત છે. સાહેબે એવું કીધું કે મારી ઉપર દબાણ કરે એવું ગુજરાતમાં કોઈ માણસ ના, નથી. બિલકુલ. તો આ માણસે જે કર્યું એ મૂર્ખ બનાવ્યા કહેવાય આપણને. મૂર્ખને પણ મોનિટરિંગ સ્ટાફની થોડી કમીના લીધે માહિતી પૂરતી સમયસર પહોંચી નથી કે ભાઈ આ વ્યક્તિ 3 વર્ષથી નથી ગયો. કારણ કે 3 વર્ષ દરમિયાન એનું વાર્ષિક અહેવાલ પણ થયો હોય, વાર્ષિક મૂલ્યાંકન પણ થયું હોય, એના સીઆર પણ ભરાણા અગાઉ હોય. પણ રેકોર્ડ તમને નથી આપ્યું એવું તમે માનો છો? રાજુભાઈ 1.5 વર્ષથી હું આવેલો છું. 1.5 વર્ષ પહેલા બીજા પણ લોકો હતા. 1.5 વર્ષમાં રેકોર્ડ નથી આપ્યું એ તો તમે માનો હું મને છો? માનું. રેકોર્ડ જોઈ રેકોર્ડ જગ્યા બાબત જગ્યા જોઈ લો પછી કરી નાખો એનો હુકમ લીધે ચલો ટાઈપ કરાવો અને બદલી કરી નાખો. એ પછી તપાસ કરવા દો. એનો જવાબ તમારી પાસે આવે પછી અંદરની વેદના અમારી બોલો. ના, ના, એને suspend થવો જોઈએ, એવું નથી. નહીં, અમે કરાવશું જ છે. અમે વિનંતી કરીએ કે તમે એક મિનિટ ભાઈ, શું કહો? એક મિનિટ. આજે ટ્રાન્સફર વાળું કરાવી નાખો, પછી એ માણસ ઉપર શું કાર્યવાહી થઈ છે પાછા અમે આવશું, કારણ કે પૈસા અમારા લૂંટાણા છે. ભવિષ્ય અમે પાછા છોકરાનું આવશું. બગડ્યું છે. ગામના ભવિષ્ય ગામના છોકરાઓનું બગાડ્યું છે. છેલ્લા 3 વર્ષથી અને ગામના 70-80 છોકરાઓનું દર વર્ષે ભવિષ્ય બગાડ્યું છે. તો આનો હિસાબ તો અમે કરશું. ક્યાંય પણ તમે એનો ઢાક પછેડો નહીં કરતા, મહેરબાની કરીને. નહીતર આ જ ઓફિસમાં કારણ વગરનું અમારે કોઈ ઉપર એલિગેશન મૂકવા પડે એ વ્યાજબી મન નથી લાગતું. આટલા તો પુરાવા છે. અરે તમારા મીડિયા વાળા પૂછો કોઈ પણ વ્યક્તિના મીડિયા પ્રશ્ન અમારા લઈને તમારા આવે. ભેગા હોય, અમારા એકના આપણે થોડા હોય. આપણા મીડિયા વાળા પૂછો કોઈ પણ પ્રશ્નનો જવાબ ના મળતો હોય તો કહો. પ્રશ્ન તો આ ગંભીર બાબત અમે તો એમ કહીએ ને સસ્પેન્ડ આવો 3 વર્ષ લગી આ તમારે ખરેખર ગંભીર થઈ જવું જોઈએ. આપણે જાણતા હોય તો આવું થાય તો લીગલી સસ્પેન્ડ થઈ શકે એમાં ક્યાં કોઈ મોટી વાત છે? તમારી ફરવાની ભાષા બહુ દૂધ આવે ને અમને ખબર કાલ કીધું તો આજ ગામમાં આજ પછી ગયું સીએમ માંથી જવાબ આ છોકરાઓ રેડા ભણવા જાય, કોઈ ત્યાં તો હતું નહીં. કોઈ છોકરાઓ રેડા ભણતા હતા. ડેટા મળતા સાહેબ આ તો કોમ્યુનિટી હોલ છે, કોમ્યુનિટી હોલ, આ તો પંચાયત. કહેવાય છે એક કુરેશીની ગેરહાજરીમાં સાહેબ અમારી શાળામાં એક માધ્યમિક શાળામાં પ્રશ્ન બન્યો જ તો, અને એ વખતે આપણે જ્ઞાન સહાયકો કોઈ નતા. પ્રવાસી શિક્ષક આવતો હતો 12 ગામથી, બરાબર? એ વખતે છેડતીનો પ્રશ્ન બન્યો હતો, પણ દીકરીની બદનામી ન થાય ને એટલા માટે ગામે બધુંય એને બોલાવી અને ઈ ભીનું હંકેલી લીધું હતું. છતાં પણ સાહેબ આ કુરેશી નથી આવ્યો. એને પછી બંધ કરી દીધો જે ગ્રામ સાહેબ આવતો હતો ને પછી હાવ ઈ બનાવે બન્યો હતો, પણ પછી આ બદનામી હિસાબે બધું ન થયું. નહીતર કાંઈ કેવડી બેદરકારી એમ. તો અહીંયા હાજર નથી રહ્યો, આવ્યો જ નથી. ભાઈ બંધ કરી દીધી. આ કોણ ફવાડા કરે? હા, આ ને. નજરે જોવાય નહીં. છોકરા એક શીખવા, બે આમ ભેગા. આ શું કામ કરે એમને શું ખબર? યા કોઈ ધ્યાન દેવું જવાબદાર અધિકારી કોઈ નહીં. સરકાર તો બેટી પઢાવો, બેટી બચાવો ખૂબ વાતો કરે છે. બેટી પઢાવવા મોકલાય ને આ માસ્તર નથી. છેડતીઓ થાય છે બેટીઓની, એટલા માટે બેટીઓને પઢાવવા મોકલવાની છે.
એક બાપની વેદના બોલે છે, એના બાપે દીકરીને અહીંયા સુરક્ષિત નથી, દીકરી માસ્તર હાજર નથી, રેઢી દીકરીઓ જાય છે, જુવાન દીકરીઓને ભણવાનું બંધ કરાવી દીધું. 1.5 કિલોમીટર મારી વાડી ખેતી છે, 10 થી 15 ગાયું છે. રૂવાટા બેઠા થઈ જવા જોઈએ. ઘોડા સારા હતો, છોકરા નાના છે, કુલે મોકલી, છોકરી લઈને જાય એકલી અહીંયા કને. હવે 1.5 કિલોમીટર આવે ને જાય. બોલો હવે ઈ જવાબદાર અધિકારી છે ને, જ્ઞાન સાયકલ હોય તો કાયમી હોય ને, આવું જ તમારે નથી. કોતરાજ અધિકારી તો હોવા જોઈએ ને સાહેબ. કોઈ પણ બનાવ બને તો જવાબદારી કોની આવે? સીધી રીટીમાં આચાર્યની આવે ને. તો એ તો હોય નહીં. બનાવ બન્યો હોય તો શું તમે કદાચ એવો બનાવ બન્યો તમે શું અહીંથી જવાબ આપો? કઈ નહીં, આપણે રોવાનું સાહેબ ને કહો એટલે કે હાલો મેં બદલી કરીને કામ તપાસ કરી કરશું, 7 દિવસે રિપોર્ટ મંગાવો. કાંઈ ન થાય. બનાવ બન્યો જ તો સાહેબ ઓલરેડી એના બધા ગામના કાંઈ નથી પૂછો. ને. બનાવે બન્યો તો ના તો તમે ફરિયાદ ગામ કરો, નાનું સાહેબ, એટલે એના હિસાબે કઈ બોલું ન થાય. 9 વર્ષ સુધી જ્યારે જ્યારે 7 ઉત્સવ દિવસે આવે ને રિપોર્ટ આવશે. ત્યારે મેં હિતાઈમાં ફિલ્મમાં જ્યારે આજે તમે ઇમિડિયેટલી સેમ ડે એની બદલી કરો. આજ સાહેબની બદલી ન થાય, કાંઈ જવાનું નથી. સેમ ડે સેમ ડે. સાહેબ એને તમે નોટિસ આપી હતી 19/9/2024 બરાબર, તો એ વખતે 7 દિવસ નહોતા થયા, તો એને કેમ તમે 7 દિવસ પછી કેમ એક્શન કોઈ લેવામાં ન આવી સાહેબ? અમારે ભણવાના ચોરા પડ્યો છે ભાઈ. આ ભણવાની ભાષા હું ચોખ્ખો કહું ને, અમારે ભણાવે તો ભલે ન ભણાવે તો કઈ વાંધો નહીં, પણ મારે ગા હાચી હોય એટલે મન દૂધ દેતી હોય, મારે કઈ ન કરવાનું, મારવાની ન હોય, ખાવાનું હોય, એમાં બધાને ખાવા મળતું હોય તો કોઈ ન કહેતું હોય, એ બધું કાંઈ ન એવું કહેતું. કોનું નહીં, ઈ તો અમને ખબર હોય ને, અમે ભલે ગાયો ના રાખતા. ગાયો ન રાખતા સાહેબ, મારી ગાસ હું ન દઉં, મારે મારી ગાસ હું ન દઉં, ગામના કોઈ દોય. આ તમારા નીચે કર્મચારી છે, તમને દૂધ મળતું હોય તો તમે ન આવડતું હોય, કઈ દોય, કહેતા, તમે ના આવડતું તાત્કાલિક હોય, ના કાર્યવાહી દોય. કરો. તાત્કાલિક કાર્યવાહી થાય. સાહેબ આવડતું હોય તો ન આવડતું ન દોવે. ગામને નહીં આવડતું હોય, આ તમારે હા, એને આવડે એ દોવે છે. આવડે ઈ જ દોવે, આવડે એ દોવે. રાજુભાઈ ઈ દોવે. તમારાથી નીચેનો કર્મચારી તમને ગાંઠતો નથી, એ તો સીધી રીતે સાબિત થાય છે કે તમને બધું તમારા નીતિ નિયમ જે કઈ હોય ઈ કે બધું ઘોળીને બી ગયો, એ તો ફાઇનલ ની વાત છે ને. તમને ગાંઠતો નથી. મોનિટરિંગ સિસ્ટમ પણ એક છે કે સીધો ડીઓ જઈને તપાસ અધિકારી ના હોય, અમારે તપાસ અધિકારી ભલે ન હોય તમારે અહીંયા કઈ CRC કે જે કઈ પદ્ધતિએ જતા હોય તો એ તો રિપોર્ટ તો કરતા હશે ને. આપણે વાત બીજીમાં આપણે પડવું જ નથી. આપણે કાર્યવાહીથી મતલબ છે, આપણે એમાંય નથી પડવું ભાઈ. બરાબર છે, આપણે ભણેલા નથી, ભણેલા સાહેબ છે. કઈ વાંધો નહીં. આપણે ક્યાંય છે એમાં પડવું નથી. આપણે અમારો પગાર 3 વર્ષથી ઉલ્લુ બનાવી, તમને ઉલ્લુ બનાવ્યા, સરકારને ઉલ્લુ બનાવ્યા, ઘરે બેઠા બેઠા એ માણસ પગાર લઈને જતો રહ્યો. હા, ગામની દીકરીઓ સુરક્ષિત નથી, ત્યાં કોરડો નથી, માસ્ટર નથી, હાજરી પત્રક, એલસી કાંઈ જ નહીં. પાઠ્ય પુસ્તક નથી. સાયકલો જે આપી છે છોકરી એ પડી છે, તો એમણે પડી છે, કોઈ વિતરણ જે કર્યું છે એ અમારી વાત એટલી છે કે આ શિક્ષક પર કાર્યવાહી શું થાય છે. બધા શાંતિથી બેઠો, જે કાર્યવાહી થવી હશે એ થશે. જેને ધૂન બોલતા આવડતું હોય, ભગવાનના નામ લેતા આવડતું હોય, નામ લ્યો. ભગવાનનું નામ લઈ લઈને તો મારું સરને કહેજો, એની જે ઓર્ડર લખેલા ને એમાં પગાર સ્થગિત કરવામાં આવે છે એવું પણ લખે. સાહેબ લખે છે, શાંતિથી આપણે ખોટા ડિસ્ટર્બ ના કરીએ, શાંતિથી ધૂન બોલાવો. કે કોને આવડે છે ભગવાન? આ મને એક પત્ર મળ્યો છે. આ પત્ર છે 19/9/2024 ના દિવસે મળેલો પત્ર છે. આ પત્રની તારીખ 19/9/2024 છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ, બ્લોક A, રૂમ નંબર 108, સેવા સદન 3, બહુમાળી ભવન, ખેરાળી. એટલે આ રૂમ. અહીંયાથી તમે પ્રતિ આચાર્ય સરકારી માધ્યમિક શાળા ભવાની ગઢ, આચાર્યનું નામ છે કુરેશી સિકંદર ખાન, જેને તમે નોટિસ મોકલીને એવું કહ્યું છે, વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકર્ડ નહીં મળવા બાબત, મતલબ તમે સ્વીકાર્યું છે કે રેકર્ડ મળ્યું નથી. એમાં બતાવવામાં આવ્યું ઉક્ત સંદર્ભ અન્વયે સરકારી માધ્યમિક શાળા ભવાની ગઢ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રેની કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય, જાહેર રીત અને વહીવટ સરળતા ખાતર સરકારી માધ્યમિક શાળા દાદોળિયામાં ગણિત વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ કુમાર જયંતિલાલ પટેલને ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો, પરંતુ શ્રી પટેલે આપની શાળામાં, એટલે જે ભવાનીગઢના શાળામાં દાદોળિયાના શિક્ષકને મોકલવામાં આવ્યા
એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહીં હોવાથી આવેલા શિક્ષકે ચાર્જ સંભાળ્યો નથી. વધુમાં તેઓની નવી શાળામાં આદેશ થતા સરકારી માધ્યમિક શાળા લિયા તાલુકો મૂળીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો. સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહીં સ્વીકારવાની અત્રેની કચેરીએ જાણ કરેલ છે. મતલબ પેલા દાદોળિયાના શિક્ષક જે આવ્યા ભવાનીગઢ એને એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું. પછી એ પાછા જતા રહ્યા. પછી બીજા શિક્ષક લિયાથી મોકલ્યા, એને પણ એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું. આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું, તમે હામાને નોટિસ મોકલી, તેમ છતાંય કાગળિયા નથી, ફાઇલ નથી, રેકોર્ડ નથી, શિક્ષક સ્કૂલે જતો નથી, તેમ છતાંય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે. જે છે એ બધું આ એક કાગળમાં આખી વિગત છે ને આ કાગળ તમારી ઓફિસ થી ગયેલું છે. એમની સહી વાળો જ છે, એમને જો ને એમની સહી. સહી તમારી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી A.M. ઓઝા સાહેબ, તમારી સહી પણ છે. છતાંય માણસ હજુ નોકરી કરે છે, છતાંય માણસને હજુ પગાર મળે છે. જબર સિસ્ટમ ચાલી રહી છે. આવા કેટલા શિક્ષકો હશે અંદાજે સાહેબ? ગામ દ્વારા તો આપણા ગામ દ્વારા એકમાત્ર આરી એક વિગત આવેલી છે, આગળ બીજી વિગત સામે જ આવેલી છે. શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે અને એવું થાય, એક સમય હતો કે માસ્તર છે ને સાહેબ, માસ્તર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્તરને બોલાવતા હતા. માસ્તરને ગામનાને બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી. સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા. ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું, અમે માસ્તરને બોલાવતા. કોઈના ઘરે ટપાલ આવે, કંકોત્રી આવે, કોઈની કંકોત્રી ટપાલ લખવી છે, લગ્નમાં માસ્તરને બોલાવતા હતા. કોઈ દુઃખદ અવસાન થયું હોય તો જયારે મેલો લખતા હોય ત્યારે પણ માસ્તરને બોલાવતા હતા. હું એ જમાનામાં માસ્તર રહીને આવ્યો. તો તમે કેમ ભૂલી ગયા એ જમાનો? આજે તમારી અંડરમાં કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતીઓ થાય, તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા, કાર્યવાહી તો થતી નથી. જમાનો તમે જોયો તો. આજે તમને મૂર્ખ બનાવીને ઓલો પગાર લીધે જાય છે. જે અંદરથી આમ જનૂન આવવું જોઈએ ને, જે લોહી ઉકળવું જોઈએ, આ લોહી તમારું ઉકળતું નથી. કારણ કોઈ બી હશે, લોહી નથી ઉકળતું સાહેબ. આવડી મોટી ઘટના પછી લોહી ન ઉકળે. ભેંસનું ગાયનું બે પ્રકારનું દૂધ આવે. ભેંસનું દૂધ તમે અમારા ભાષામાં એવું કહે, ભેંસનું દૂધ થાય ને લાકડી પીવો. ગાયનું દૂધ થાય તો ઉપર ચડે. બીજી પાછું બકરીનું આવો. અંદાજે એનો પગાર કેટલો હશે? 70,000. 70,000 ઉપર છે. કારણ કે એની સિનિયરિટી છે સાહેબ. આ સિલેક્ટ. કારણ કે અગાઉ એ છે ને ત્યાં કચ્છમાં નો તમે મીડિયા બાઇટ આપો ને ત્યારે આ મુદ્દો પણ લેજો કે અગાઉ કચ્છમાંથી એનું ટ્રાન્સફર સીધું ભવાનીગઢ થયું હતું ને. એક second. અગાઉ પણ તમે આ એને નોટિસ મોકલેલી છે, સ્કૂલમાં રેકોર્ડ મળ્યા નથી. તમારા બારોટ સાહેબ હમણાં અઠવાડિયા પહેલા વિઝિટમાં ગયા ત્યારે પણ રેકોર્ડ નથી મળ્યા. આ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે અગાઉ બે શિક્ષકને મોકલ્યા, એને પણ ફરિયાદ કરી, રેકોર્ડ નથી. એટલે સ્કૂલમાં કોઈ પ્રકારનું રેકોર્ડ નથી. અને જે ફરિયાદ આવી છે કે 3 વર્ષથી હાજર રહેતો નથી ને પગાર છતાંય લીધે જાય છે, આ બહુ ગંભીર બાબત છે સાહેબ. મીડિયા બાઇટ આપો એમાંય કહેજો, અને આગળ શું કાર્યવાહી કરી છે ને એની અમે 3 દિવસમાં ઉઘરાણી કરવા આવશું. એના 7 દિવસ પૂરા થાય ને એટલે અમે ઉઘરાણી કરવા આવશું. આ મુદ્દો રાજ્યવ્યાપી બનશે સાહેબ. તાત્કાલિક અસર તમારી એક્શન તો એની પર અને લીગલી કાર્યવાહી તમારા કરવી જ ચહેરા પડશે. ઉપર થોડું એવું ભોળ પણ દેખાય છે ને એટલે તમને કહું છું કે આ મુદ્દો રાજ્યવ્યાપી બનશે. મુદ્દો નાનો નહીં હોય. એટલે એને ગંભીરતાથી નોંધ લેજો એમ. ટ્રાન્સફર દુઃખ મને એ વાત છે કે મારા જિલ્લામાં આ પરિસ્થિતિ છે. શું થયું હતું? પેલા ટાઈપ કરવા ગયા છે. અગાઉ આ તો 3 વર્ષથી તો સતત નથી આવતા રાજુભાઈ. અગાઉ ઈ છે ને 1-2 દી આવે ને પછી આવતા નથી. આવતા નથી. હું કામમાં છું, મારે ત્યાં બીજો બાળક હા એટલું થયું. હાલો
બનાવ બન્યો તો કે જેવો બનાવ બની ગયો હોય ને તો ખોલાઈ જાવ. હવે તો તમારી પાસે આવે ને તપાસ નામો સીધો તમારી થાય સીધી કે આ ભવાનીગઢમાં માધ્યમિક શાળામાં આવો બનાવ બની ગયો. આ તો બને નો બને નો કરે નારાયણ નો કાંઈ થાય કદાચ બની ગયો તો સીધા જવાબદાર પછી તમે જ આવો ને, તમે જાય. કારણ કે એ તો હાજર નથી ક્યાં આવવાનું છે બધું. કારણ કે નાના છોકરા હોય તો વાંધો નહીં, હવે છોકરા એ બધા 9-10 વાળા એટલે હવે બધા બનાવ કદાચ આ તો બન્યો હોય તો આ તો ગામ લોકોએ બધા એમાં હંકેલી લીધું નથી, કઈ થવા દીધું કોઈ વસ્તુ, બાકી બની જ ગયો તો બનાવ તોય આ ભાઈ અહીંયા આવ્યા નથી. આગ છે એટલે એવું કે ભાઈ હવે આપણે રાજુ નો થાય નાના ગામમાં આવું બધું ફજેતી થાય ને FIR થાય ને આ તે થાય, સારું ન લાગે. ખૂબ ચલાવી લીધું, નથી ચલાવતા. ચલાવતા હતા, અત્યાર સુધીને આપણે માયલી હતી. નથી ચલાવતા. અમને એવી ખબર પડી કે હવે આમાં છે ને માલ ઢોરમાં ખેડમાં કાંઈ નથી. આમાં કઈ થોડુંક બે આંકડા ભણો તો ક્યાંક આડવરા છેવટ કાંઈ નહીં થાય તો સાહેબની હોટલ થાય છે, કોકને આવી હોટલ્સમાં ચા થાય છે તો બે આંકડા લખવા થાય છે કે આ સાહેબને આઈટમ 500 કે ચા મોકલાય. નકર કાંઈ હશે જ નહીં તો શું શેરે દૂધ પીચ્યું ને એ મજા પૂછવાનું હાલો ગુજરાતમાં હાલો આવે બીજું અમારા પાસે તો કાંઈ છે ને શું કરો? પછી એને સ્કૂલની આનો જમીનનું ઓલું થઈ જાય એના પછી તમે મંજૂરી માટે તો તમારે જ મંજૂરી આપવી પડે ને બિલ્ડિંગ માટે. ના, બિલ્ડિંગ માટે COS આપશે. ભલે પણ અહીંથી કાર્યવાહી તો તમારે કરવી પડે ને બધી. અહીંથી મોકલો તમે કે ભાઈ આ ગામમાં કોમ્યુનિટી હોલમાં છોકરા બેસે છે, સ્કૂલ તો છે જ નહીં, પંચાયતના હોલમાં બેસે છે. અચ્છા, ઉપર તમે રજૂઆતો કરી હશે ને? બતાવો ને મને પેપર લાસ્ટમાં ક્યારે તમે રજૂઆત કરી કે અહીંયા શાળાની જરૂર છે? તમારા આવ્યા પહેલા થઈ હશે, તમે કરી હશે કે આટલા ગામમાં શાળાને જમીન વાળાને બોલાવજો. નહીં સાહેબ, આવા જિલ્લામાં કેટલી શાળા હશે કે જેના ઓરડા જ નથી અને આવી રીતે એવી 5 શાળા છે જેના જમીનના પ્રશ્ન છે. કઈ કઈ જમીન વાળો નથી, આજે ગાંધીનગર ગયેલો. મને એવું લાગે છે કે મારે છે ને આ શિક્ષણ વિભાગમાં અધિકારીઓનો ગોવાળ બનવું પડશે. લાગે આમને જે કીધું ગાયો રેઢી ન્યાય એક નિશાળમાં નહીં, આખા સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગમાં રેઢી ગાયો ચરે છે. ગોવાળની જરૂર છે. ગોવાળે કોક ખોરાક હું શું ખોરાક હું હાલીશ કે નહીં હાલું? હું જ બની જાય. અને મને એવું જ લાગે કે આપણે એમ માનો કે આ વાતની તો રોજ સાફ કરો એટલે શું છે રોજ ને 4-5 મહિનાની વાર છે. આપણ તો હવે એમાં શું છે કે એને બધે આમ કોઈ વસ્તુ વાવો બી વવાય આપણે મોટું ઝાડ થાય એને વધાય પછી એને બંધાય અને પછી સાફ થાય. ડાયરેક્ટ તો કોઈ વસ્તુ થઈ જતી નથી. સાહેબે આમ લખી દીધું અત્યારે યુઝ ખરેખર તો એની થોડી ઘણી પહોંચાઈ હશે ખરી જ ને, તો જ આટલે બધા નિષ્ઠુર અને ગમે એટલું તમે ઓલું કરો તો એની પાછળ એવી તાકાત તમે હશે. કેમ સહયોગ કરતી? મારે તો જો એક શિક્ષક ના હોય, મારે 250 શિક્ષકનું ફોર્મેટ આખું ભેગું આવે ને. આમાં તમે પછી કાર્યવાહી કેમ ન કરી? રેકોર્ડ નતું, તમે જ લખ્યું છે ને મોકલું તો એ રેકોર્ડ બાબત મારી પર પાસે સાંભળો, રેકોર્ડ ના કરતા હોય તો બોલ. મારી પાસે જિલ્લાની અંદર મિત્ર થોડી વાર હાકી જાય પછી તમે તારી બાઈક આપી કઈ મેકમ છે ને મારી પોતાની ઓફિસની અંદર છે 13 ક્લાસ ખૂટે છે, મોનિટરિંગ સિસ્ટમમાં 6 જણા ખૂટે છે અને નીચે અત્યાર સુધી આ તો 2 દિવસથી ભરતી થઈ હમણાં છેલ્લે, નહીં તો નીચે 33% સ્ટાફથી અમે શાળાઓ ચલાવતા. એટલે કોને ક્યાં ટ્રાન્સપોર્ટેશન મૂકવો એટલે શિક્ષકો હતા. એઝ એ જિલ્લા શિક્ષણ અધિકારી, વાંધો નહીં હવે ચાલો, જિલ્લા શિક્ષણ અધિકારી તમે ઓળખા છે એટલે બ્રાહ્મણ છો, બરાબર. તો તમારું તો પૂર્વજો શિક્ષણ આપતા હતા બધાને. બિલકુલ. તો અહીંયા આ વાત તો તમારે જાહેરમાં સ્વીકારવી જોઈએ. પણ તમારું શું બગાડી લેવાનું છે કોઈના કે બગાડ. 33% સ્ટાફથી અત્યાર સુધી અમે સ્કૂલો ચલાવી છે, આ વાતને જાહેર કરવી જોઈએ. અમારું છે બીજું છે કે એ જ જઈ. વિપલબેન ભરવાડ ને ચાર્જ હોય તો આચાર્ય તરીકે જિલ્લાના ભાઈ ફોટા એને ફોટો પાડવા દેજો. ફોટા પાડી લ્યો ભાઈ, એનો ફોટા પાડ. ચાર્જ તો એમને આપ્યો રાજુભાઈ, પણ તો એ શિક્ષક તો ઘટ રહેશે જ ને અમારે. મૂકશું ક્યાંકથી 3 દિવસ કરી આવશું કારણ કે અમારી પાસે અત્યારે એક સેકન્ડ અત્યારે સાહેબ રેકોર્ડ નું શું? રેકોર્ડ વગર સાહેબ આના જ પ્રશ્ન ઉભો રહેવાનો ને કે એની પાસે રેકોર્ડ નથી તો કોઈ ચાર્જ લેવા તૈયાર નથી થવાનો સાહેબ. આ ફોટો લઈ લો, મને બતાવો તો એમાં સાહેબે શું લખ્યું છે એ બતાવો ને જરા.
કચેરી આદેશ વંચાણે લીધા સરપંચ શ્રી ભવાનીગઢ ગામ અને ગ્રામજનોની અરજી 26/6/25 હા ઉપરોક્ત વંચાણે લીધા અન્વયે વિદ્યાર્થી હિતાર્થે તથા તપાસ કામગીરી યોગ્ય રીતે થઈ શકે તે હેતુસર સિકંદર ખાન કુરેશી સરકારી માધ્યમિક શાળા ભવાનીગઢના આચાર્યના ચાર્જમાંથી હટાવીને તેઓને સરકારી માધ્યમિક શાળા ધારે એ અમારી વિધાનસભાનું કામ છે ત્યાં હું આ ડફોળને નહીં હલાવા દઉં બરાબર છે માધ્યમિક શાળા ધારે તાલુકો ચોટીલા ખાતે અન્ય આદેશ ન થાય ત્યાં સુધી મૂકવામાં આવે છે તથા સરકારી માધ્યમિક શાળા ભવાનીગઢના આચાર્યનો ચાર્જ રિપલબેન બી ભરવાડ શિક્ષણ સહાયક ને સોંપવામાં આવે છે અને શાળા સંબંધિત તમામ રેકોર્ડની ચકાસણી કરીને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને રિપોર્ટ કરવાનો રહે છે. શ્રી કુરેશીને આપવામાં આવેલ નોટિસના ખુલાસા કરવામાં ન આવે ત્યાં સુધી પગાર સ્થગિત કરવામાં આવે છે. હવે સાંભળો, આમાં તમે બે પ્રકારની કાર્યવાહી કરી, અમે એમાં સહમત છીએ, તમે એક્શન લીધા. એક તો એ કે આ અધિકારીની તમે તાત્કાલિક અસરથી અત્યારે બદલી કરો છો. બીજું એ છે કે આ નિવેડો ન આવે ત્યાં સુધી હવે પછીનો પગાર એનો સ્થગિત કરો છો. રેકર્ડ નહીં દે ત્યાં સુધી પગાર ચાલુ નહીં થાય. તે મોર થઈ જાય રિકવર તમારે કરવું પડશે ને. તો પછી તો તમે આયા નતો સાહેબ. અમારો ઇન્ડિયા આવશે રેકર્ડ દેવડાવવા. એક સેકન્ડ તો આમાં એ લાઈન એડ કરવાની બાકી રહી ગઈ છે. જ્યાં સુધી પૂરતું રેકોર્ડ ન મળે ત્યાં સુધી તો પગાર સ્થગિત કરશો જ તમે જે આ એને આપો છો નોટ. એલિજિબિલિટી છે હા યોગ્ય તપાસ કામગીરી યોગ્ય રીતે થઈ શકે એટલે તપાસ કામગીરી તો હજુ ચાલશે. ઓકે, એ શબ્દો વાપર્યા છે. માની લીધું. નહીં તમે બદલી કરો છો એટલે એ શબ્દો વાપર્યા છે કે યોગ્ય રીતે તપાસ થઈ શકે એટલે આ શિક્ષકને બીજે મોકલીએ એટલે છીએ. તપાસ કાર્યવાહી તો ચાલશે જ. સીધી વાત છે. એ પૂરું નથી થયું. અમારી વાત સાંભળો. હવે એને તમને કઈ તારીખ તમે એને આપી છે રિપોર્ટ રજૂ કરવા માટે? અને 7 દિવસનો સમય અમે આપ્યો છે. 7 દિવસ બજાવણી થઈ ગઈ નોટિસની. નોટિસ બદલવાની થઈ ગઈ. નોટિસ બજાવણી કરી કઈ દીધી. તારીખ આપી છે અમને કહો, અને તમે અમને તારીખ આપો. આ તારીખ સુધીમાં અમારો અહેવાલ તૈયાર થઈ જશે, કારણ કે પૈસા અમારા ખિસ્સા અમારા કપાણા છે. હવે એ જવાબ લેવા માટે હું આવીશ. તમે જ રાજુભાઈ આવજો. હું આવીશ. અમારે આ ધોરણ આ શિક્ષકની પર એવો દાખલો બેસાડશું કે ફરી વખત કોઈ શિક્ષક આ ધંધા કરતા હશે ને તો બંધ થઈ જશે. હવે અમારે ત્યાં હોય ને હવે મારે 2-5 બકરા છે કોઈ જોબમાં ના બાવીસ પકડ મારી સાતે નાખે કોઈ પાસે ઈ એક નથી. સેકન્ડ, તમે નોટિસ ક્યારે આપી? 22 સાત એટલે 7 દિવસ 29 મતલબ 29 એ આવશે તો અમે કઈ બીજી ત્રીજી તારીખ સુધી રાહ જોઈએ? બરાબર છે. બીજી ત્રીજી તારીખે ગામ લોકોને તમે લોકો અહીંયાથી લેખિતમાં ગામ લોકોની ફરિયાદ આવી છે, વળતો જવાબ લેખિતમાં આપજો. બીજી વાત કે બીજી ત્રીજી તારીખે હું અથવા મારી ઓફિસથી છોકરાઓ આવશે, શું કાર્યવાહી કરી છે આ પરબડિયું તમે એને કાગળમાં લખીને આપજો. બરાબર છે. હવે વાત રહી એ કે રેકોર્ડની કામગીરી તમારે કરાવવાની છે એની પાસેથી. એ રેકોર્ડ જે આચાર્ય બન્યા છે એને રૂબરૂમાં ઈ સોંપવામાં આવશે. ઓકે. ઓફિસના માણસના માધ્યમથી. હવે આ રિપલબેન છે પણ બેન તો પહેલી ભરતીમાં હજી આજે જ હાજર થયા છે, એટલે એને કઈ રેકર્ડ બાબતમાં કે બીજી ત્રીજી અને કઈ ખબર અમારો નથી. એરિયા બધી સમજણ એને હા, એ રીતે નહીંતર એ બેન પાછા ઉભા કરી દેશે, કારણ કે એ તો નવા છે, એને કઈ હજી કઈ નોલેજ જ નથી. એ તો એમનો પ્રશ્ન. એક સેકન્ડ એ એમનો પ્રશ્ન છે. રિપલબેન ને પ્રિન્સિપાલ તરીકે ત્યાર પછી જ ચાર્જ લેવાનો છે જ્યારે એમને રેકોર્ડ પૂરું મળે. બરાબર છે. બાકી રિપલબેન હેરાન થશે. એ વિષય એમના સ્ટાફનો છે. બરાબર છે. ટેકનિકલ જે બી પ્રશ્ન હશે એ તમારે સોલ્વ કરવાનો. અમારી વાત જે હતી આ માસ્તરની અહીંથી ટ્રાન્સફર કરો એ તમે કહી પણ એ ગયા છે ધારે ગામે. હવે આવડા તો નહીં આવે. પાછો ધારે બાબતે હોય છે એને સ્પષ્ટ કહી દેજો કે ત્યાં ધારે નોકરી કરવા જાય. બરાબર છે. જો ધારે નહીં જાય અને એની હાજરી પુરાણી સાહેબ સ્પષ્ટતા કરી દઉં તમને. જોવા જેવી. એઝેડ છો તમે, મારે વધારે ન કહેવું જોઈએ. હું પણ શાળામાં ભણતો, મને પણ આજ હું બોલી શકું છું તો એક શિક્ષક હતા જેને મને ભણાવ્યો છે. તમે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હશે જેને પોતાનું ફ્યુચર બનાવ્યું હશે. બરાબર. એઝ એ શિક્ષણ અધિકારી તરીકે હું તમને ઇન્સર્ટ કરવા નથી માંગતો, પણ આ છેલ્લી અને પહેલી વખત આવી સંયમ રાખીને મારી રજૂઆત છે. અને ચેતવણી હવે તમારી ઓફિસમાં ટીંગાટોળી પોલીસથી થશે. બરાબર છે. ટીંગાટોળી પોલીસથી થશે, થાય એવડું ઘર્ષણ પણ અહીંયા થશે. આ ઓફિસને બદનામ હું નથી ઈચ્છતો કે જે શિક્ષણ વિભાગથી હું ભણ્યો છું એ ઓફિસ બદનામ થાય એવું નથી ઈચ્છતો. આની પાસેથી ટોટલી પૈસા રિકવર થવા જોઈએ.
આ લાઈન રાજુ કરપડા બોલે છે, આની ગંભીર નોંધ લેજો. જો 3 વર્ષ ગેરહાજર રહ્યો અને એના પૈસા રિકવર ન થયા અને એની ઉપર ગુનો દાખલ ન કર્યો એટલે આ ઓફિસમાં મારા ધક્કા ઉઘરાણીને ચાલુ રહેશે. જરૂર પડશે આ ઓફિસમાં જ હું ધરણા ઉપર બેસીશ. આને તમે ચીમકી સમજો, ચેતવણી સમજો, ધમકી, તમને સારું લાગે એ ભાષામાં તમે સમજો. ભાઈ આપણે હવે બીજી કોઈ વાત છે? આ ભાઈ એક લઈ લેજો, ગામમાં એક ભાઈ લઈ લેજો. આ ભાઈને અત્યારે જ તમે કહી દો તું છૂટો છે, બિલ્ડિંગ નથી તો એની ઘટતી કાર્યવાહી તમે એક સેકન્ડ ભાઈ, અહીંથી તમારે કોણ જાણ કરે છે અને ફટાફટ જાણ કરો કે ભાઈ જમીન માટે હમણાં ID મોકલીએ, કોને મળે ત્યાં તમે સરપંચ કોણ છે? સરપંચ એક મિનિટ કરીએ એક જ મિનિટ ખાલી 2 એકર જમીનનું કામ કરી એક મિનિટ કરી દેશે, બધું કરી દેવાનું છે. એક આ વિષય પૂરો થઈ જાય. આ કાગળ એક અમને તમે આપો, એક પ્રિન્ટ કઢાવી લ્યો તમે અને અમને આપો. બરાબર છે, એક તમે કઢાવી લ્યો, શામજીભાઈ રાખો તમે, બરાબર છે. હવે જે સ્ટાફ ઘટતો હોય તો એ તમે પૂરો કરી દેજો. આની જગ્યા જે છે કે 3 દિવસ માટે સામાજિક વિજ્ઞાનનો શિક્ષક મૂકીશ બાજુની શાળામાં. પછી આવી જશે ચોથા દિવસથી નવા. ના, અઠવાડિયામાં 3 દિવસ અઠવાડિયામાં 3 દિવસ કામગીરી કરવા એ વિષયની આવશે. તો અમારા છોકરા ક્યાં ભણવા બાકી જાય? 2 શિક્ષક પરમાનન્ટ છે, 3 મળવા પાત્ર થાય છે. એમાં સાંભળો, 2 વર્ગો છે, 3 શિક્ષકો હોય. તો પેલા સામાજિક વિજ્ઞાનના 3 દિવસ આવે ને, ઓલરેડી 2 માંથી એકને બેસવાનું જ થાય. એટલે 3 દિવસ આવે ને તો એનો સંપૂર્ણ જે 3 અઠવાડિયાનો અભ્યાસક્રમ ભણાવવાનો હોય 3 દિવસમાં એ સમજાવે. એટલા પેલા ગણિત કે વિજ્ઞાનના કે અંગ્રેજી સાહેબ અમારા બાળકો કેદી નોકરી મેળવશે? જો અઠવાડિયાનું શિક્ષણ તમે 3 દીમાં આપી દેશો, હું તમને બારોટ સાહેબ અમારી આ એક મર્યાદા છે. ચાલુ વર્ષે મારી વાત ભરતી થઈ ગઈ છે. સાંભળો. સાહેબ હાલમાં ભરતી ચાલુ છે તો વેઇટિંગ રાઉન્ડમાં બીજા અરે અમે ઉપરની ઓફિસે બેસીએ એની વાત છોડો તમે. હું તમને એ કહું સાહેબ કે અઠવાડિયાનું શિક્ષણ અમારા ગામડાના બાળકોને તમે 3 દીમાં આપી દેશે કોઈ, તો કેવી રીતે ચલાવશે? એક જ વિષયની વાત. અરે એક જ વિષયની હું તમને વાત કરું. એક વિષય બી શું કામ? 10મા ધોરણનું રિઝલ્ટ અમારા ભવાનીગઢનો છોકરો કે દિવસે ટોપ 10 પર આવશે. તમારી સાચી છે, પણ અમારી આ મર્યાદા છે. નહીં, પણ મર્યાદા અમારી નથી કાંઈ. 2 શાળામાંથી 3 દિવસ કરો ને. આ તો એવું ગોઠવે. એવું કરો 2 શાળામાં અમારા અલગ અલગ 2 વિસ્તારમાંથી 2-3 દિવસ બીજી એક શાળામાંથી આવશે. એકનો એક શિક્ષક અઠવાડિયું નહીં આવે, 2 શિક્ષક ભલે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જ્યાં સુધી એ વિષયના જ્યાં આ તો સુધી રજૂઆત યાર ઉપર થવી જોઈએ. આ તો કરોડ બાબત છે. જ્યાંથી આવશે એના છોકરાઓ ભણ્યા વગર અહીંયા પાછા છોકરાનું બગડશે. અમે પ્રેશર કરશું. ભવાનીગઢ આવશે, બાજુના લીયામાં નહીં આવે, આ તો વેલોળામાં નહીં આવે. આ તો કરુણ બાબત છે સાહેબ, આવું ના સહન થાય. આજે તમને કહું તમે જમી લો અઠવાડિયાનું એક હારે, પછી 8 દિવસે દેવાનું છે. અમારા બાળકો એટલા બધા હોશિયાર ન હોય સાહેબ. વ્યાજબી છે, પણ અમારી મજબૂરી છે. અમારા બાળકો સિટીમાં નથી મોટા થયા કે એને તમે 3 દીમાં અઠવાડિયાનો કોર્સ ભણાવી દેશો તો ભણી લેશે. અમને શોખ છે કે અમારા છોકરાઓના નામ છાપામાં ફોટો આવે કે ટોપ 10 માં આવ્યા ગુજરાતમાં, જિલ્લામાં, તાલુકામાં. અમને બી શોખ ભરતી છે. તો હજી વેઇટિંગ લિસ્ટ પડ્યું છે ને ભાઈ, તો એમાં વેઇટિંગમાં હશે તો વેઇટિંગમાંથી એક કાયમી શિક્ષકની કરાવી દો સાહેબ. સાહેબ અચ્છા મને તમે એવું કહો, હું તમે કહો એ તારીખે લેવા આવું કે ખરેખર મહેકમ કેટલી છે, આપણે જરૂર કેટલી છે, બરાબર છે, અને આપણી પાસે શિક્ષકો કેટલા છે. લડાઈ હું લડીશ. મને તમે ક્યારે આપશો? વેઇટિંગ એક ખુલવાનું છે. 28 તારીખનો એક તબક્કો પૂરો થાય અને પછી વેઇટિંગ આવે, એ ભરાઈ જાય પછી ક્લિયર આપવાનું. કઈ વાંધો નહીં, તમે કયો એ તારીખે હું આવું. મારી વાત એટલી છે, મારી વિધાનસભાનો એકેય ગામ હોય કે આ જિલ્લાનું ગામ હશે એમાં મૂળી થાન ચોટીલા તો સાહેબ મારી જવાબદારી બને છે, બરાબર છે. આ જવાબદારી હું નિષ્ઠાથી નિભાવવા માટે જ અહીંયા બેઠો. મારી જવાબદારી બને છે. ચૂંટાયેલા નેતાની બને કે ન બને એ તો બધા ડફોળ હોય છે, નહીં બનતી હોય જવાબદારી. શિક્ષણની વાતો વાહિયાત કરતા હશે અને શિક્ષણ વિભાગમાં એવા ડફોળ લોકો હોય છે જેના કારણે આવા કુરેશી ભાઈ કેવો કીધો શું નામ છે એનું? સિકંદર ખાન કુરેશી જેવા પગાર એમનામ લઈ જાય ઘરે બેઠા. તો અમારે ત્યાં કન્ટિન્યુ શિક્ષક આવશે આ વિષયનો બી. અમે શાળા બાબતની વાત કરો, જમીન બાબતનો ક્યાં પ્રશ્ન અટકાય છે? ક્યારે આવશે તમારા માણસ ત્યાં? સોમ મંગળવાર. તમારો નંબર આપતા જાઓ. કાર્ડની છે મને મારી ખ્યાલ પાસે. છે. તો પછી હું મોકલી. એવી જ રીતે શાળાનો મેં પ્રશ્ન સાહેબ- દુધઈમાં છે. એમને કયો દુધઈ પણ કોન્ટેક્ટ, દુધઈ પણ મળે. હવે દૂધઈમાં છે ને આપણી માધ્યમિક શાળાના પ્રાઇમરી. એ પાછી અલગ રેડી, કરેલી રેડી, રેડી, રેડી. એ હું પ્રાથમિકમાં રજૂઆત કરતો કાલે. સાહેબ એના માટે 2 એકર જમીન જ હોવી જરૂરી છે. 2 એકર મિનિમમ. ફરજિયાત. બધા તો જે દેવી હોય.
શાળાનું પ્રાથમિક શાળાનું જે મેદાન છે ગામમાં 2 સાહેબ, એકર ક્યાં હોય? 2 એકર તો પછી ગામની બહાર લઈ જઈએ. જેવી રીતે પલાસામાં પ્રાથમિક શાળા બની, ગામથી 2 કિલોમીટર દૂર બની છે, બાળકો કેવી રીતે જાય છે? એવો પરિપત્ર ફરજિયાત છે કે આ જ રીતે કરવાનું છે? તમારી પાસે બી હશે કોઈ પાવર? સાહેબ આપણે એમાં એવું કરી શકીએ, ખૂટતી જેટલી હોય ને અમે દરખાસ્ત મોકલીશું, પછી વિભાગ ખૂટતી હોય મંજૂર કરે તો ઠીક છે, ન મંજૂર કરે તો આપણે પછી બીજી જમીન માટે ક્યાંક વિચારીશું. જેટલી હોય ઉપલબ્ધ એ તો બતાવજો. સાહેબ એમાં પ્રશ્ન એવો છે કે જે તે વખતે જયારે જમીન ફાળવણી કરવામાં આવી ને, પેલું આપો તો થોડી પાસે, આ જે આખી પેટર્ન છે સાહેબ, જ્યારે 2013 માં જમીન ફાળવણી કરવામાં આવી, અહીંયા પ્રાથમિક શાળા આ જે છે ને